જય બીએસ મિત્રો, કેમ છો? મજામાં છો બધા? મિત્રો, આજનો આપણો ટોપિક છે કે કોઈ પણ વાતને હંમેશા પહેલાં સમજવી, વિચારવી અને પછી આગળ આપણે કોઈ પણ વાત કરવી. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે લોકો આજકાલ અમુક અધૂરી વાતોથી નહીં કહેતા કે હા હા હું સમજી ગયો, હા હા ઓલી ખબર છે, ઓલું ઢેકણું, ઓલું પૂંછડું, એમ નહીં. પહેલાં તમે તો પેલી ક્લિયર વાત કરો કે તમે શું કહેવા માગો છો. અને સામાન્ય વ્યક્તિ હોય કે તમે પહેલાં બરાબર વાતને સમજો કે એ શું કહેવા માગે છે, અને પછી ચોકસાઈથી એ કામ તમે કરો. બરાબર. પહેલું તો આપણે આપણું બોલવાનું પરફેક્ટ રાખવાનું, આપણે સાંભળવાનું પરફેક્ટ રાખવાનું. ના સાંભળ્યું હોય તો બીજી વાર પૂછી લેવાનું. પણ અધૂરી વાત ખરેખર કોઈક સમયે બહુ ખરાબ થઈ શકે છે. એટલે મારો કહેવાનો મિનિંગ એમ છે કે બરાબર વાત સાંભળો, બરાબર વાત કરો, ચોખ્ખું બોલો અને ચોકસાઈથી દરેક કામ કરો, તો કોઈ દિવસ ક્યાંય અટવાવાનું આવતું નથી. અધૂરી વાતમાં ઘણી વખત લોચા થતા હોય છે, તો તમે જુઓ જ છો. તો દરેક મારા મિત્રોને જણાવવાનું કે આવી અધૂરી વાતોથી સાવધાન. પેલું આખું પૂરું વસ્તુ સમજો કે શેના વિશે અને શું કહેવા માગે છે, પછી જ આપણે હા ધરવી. અને ખાલી ખોટું હા કરવામાં ભાઈ કોઈ ફાયદો નથી. તો અમારી પાસે તો માર્ગદર્શનના ખજાના ભરેલા છે. આવા નવા વિડીયો, આવા નવા મેસેજ આપતા રહેશે. આમાંથી તમને એક પણ શબ્દો તમારા કામનો હશે, મગજમાં લાગી જાય તો જરા લઈ લેજો. તો મિત્રો, વાત ખરેખર વિચારે જેવી સાચી વાત છે કે અધૂરી વાતમાં ઘણી વાર ડખા થતા હોય છે. પેલો વ્યક્તિ કહેતો હોય શું અને પેલો સાંભળે શું. એટલે અમુક વસ્તુ વિચારવામાં બી નકામું પડે. સામે સામે ચોખ્ખાઈથી વાતને ચોકસાઈથી કરો. અધૂરી વાત જીવનની અંદર કરવી પડે. કોઈ કામ અધૂરું ન કરવું પડે, પૂરું કામ કરો. હા, ઇનકેસ કોઈ આપણે બાઇક ઉપર જતા હોય ને હા બહુ સ્પીડથી જતા હોય ને ભાઈ કહી દઈએ સર, તો છેવટે છતાં